હલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક. એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું પિનાકિન રાવલ આપને ફરીથી આવકારું છું. મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે વેગમાન સંરક્ષણનો નિયમ છે એની ચર્ચા કરેલી છે. એક ખૂબ જ મહત્ત્વનો પોઈન્ટ છે એ આજે આપણે વાત કરવાની છે, દેટ ઇઝ ઇક્વિલિબ્રિયમ. સંતુલન. હવે જુદા જુદા પ્રકારના સંતુલન આપણે સમજવાના છીએ. અત્યારે આપણે મિકેનિક્સનું એટલે કે યાંત્રિક સંતુલનની વાત કરી છે, અને ખાસ કરીને ફોર્સ પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરવાની છે, બળના સંદર્ભમાં. પછી આગળ જતાં ઉર્જાના સંદર્ભમાં વાત કરશું. જેમાં આપણે વાત કરી વેગમાન સંરક્ષણનો નિયમ છે એ ખૂબ જ મહત્ત્વનો નિયમ છે. એવી જ રીતે આ જે છે કણનું સંતુલન એ પોઈન્ટ છે એ ખૂબ જ મહત્ત્વનો છે, ઇક્વિલિબ્રિયમ. એટલે એને જોઈ લઈ શું કહેવા માગે છે. માનો કે કોઈ એક કણ પર જુદા જુદા બળો લાગે છે. એટલે એક બળ છે એ હું આવી રીતે લગાડું, F1. બીજું બળ છે એ આવી રીતે લગાડું, F2. ત્રીજું બળ કદાચ આના ઉપર આવું લાગતું હોય, F3. તો જો કન્ડિશન F1 પ્લસ F2 પ્લસ F3 ઇઝ ઇક્વલ ટુ 0 થાય, એટલે કે સિગ્મા F ઇઝ ઇક્વલ ટુ 0 થાય તો કણ રેખીય સંતુલનમાં છે એવું કહેવાય. મતલબ કે એની રેખીય ગતિ ન થાય. શબ્દો ધ્યાનમાં રાખજો. કોઈ એક કણ પર લાગતા બળોનું પરિણામી શૂન્ય થાય છે, એટલે કે એનો સદિશ સરવાળો શૂન્ય થાય છે, તો એના ઉપરનું ચોખ્ખું બળ બટ નેચરલ કેવું થયું? 0. અને ચોખ્ખું બળ જો 0 થાય તો એ કણ પોતે સંતુલનમાં છે એવું કહેવાય. પણ કયું સંતુલન? રેખીય સંતુલન. એની ગતિની અવસ્થામાં કઈ રેખીય ગતિની અવસ્થામાં ફેરફાર નહીં થાય. કારણ કે રેખીય ગતિની અવસ્થામાં ફેરફાર કરવા માટે આપણે વાત કરેલી છે પહેલો નિયમ, બાહ્ય બળ જરૂરી છે. અને હવે આ બાહ્ય બળ જો ન હોય તો કણની રેખીય ગતિની અવસ્થામાં ફેરફાર ન થાય. હવે તમને એમ થાય કે આ વારે ઘડીએ રેખીય ગતિની અવસ્થા એમ કેમ શબ્દ વાપરે છે? એક બે એક્ઝામ્પલ લઈને વધારે આને ક્લિયર કરી. માનો કે મારી પાસે પદાર્થ એક આ છે. હવે એના ઉપર હું 10 ન્યૂટન આ બાજુ લગાડું અને 10 ન્યૂટન આ બાજુ લગાડું. સામું લગાડેલું છે. તો હવે આ બંને બળ કેવા થયા? પરસ્પર સરખા અને વિરુદ્ધ થયા ને. તો સિગ્મા F0 થશે. આ +10 કહેવાય, પેલું -10 કહેવાય. એટલે સિગ્મા F0 થયું. સિગ્મા F0 થયું એટલે આની ગતિની અવસ્થા નહીં બદલાય. તમે પોતે ટ્રાય કરો, ગતિની અવસ્થા નહીં બદલે. કદાચ એવું બને કે પદાર્થ ભાંગી જાય, તૂટી જાય, એવું થાય તો એના આકાર પ્રકારમાં વિકૃતિ આવે, બાકી ગતિ ન થાય. કારણ કે ગતિ માટેનું કારણ આમાં નથી. પછી શબ્દ મેં વાપરો રેખીય ગતિ ન થાય, તો એના માટે તે આપણે વાત કરી લઈ. માનો કે આ જ બળ છે, મેં બે પ્રકારના, એક આમથી આપ્યું હોત અને બીજું અહીંથી આપ્યું હોત, એટલું જ, પણ છેડા ઉપર. એક ઓલા છેડા ઉપર, એક આ છેડા ઉપર. હવે શું થાય તો કે સિગ્મા F તો 0 જ છે જો, પણ બળ જે છે એ એવી રીતે અપાયેલા છે કે પદાર્થ છે એ ટર્ન મારશે, મતલબ ઘૂમેડી ફરશે. અહીંયા એની ચાક ગતિ થશે, જેની ચર્ચા આપણે ચેપ્ટર 7માં કરવાના છીએ. તો એવા વખતે એવું કહેવાય કે પદાર્થ છે એ રેખીય સંતુલનમાં તો છે જ, મતલબ આ પદાર્થ ખસશે નહીં, કારણ કે ખસવા માટેનું કારણ નથી, અહીંયા જ રહેશે. પણ એ જે તે જગ્યાએ ઘૂમેડી મારશે, એટલે મારે અહીંયા વિશેષણ વાપરવું પડે.
કે જો સિગ્મા એફ 0 હોય તો રેખીય ગતિ ન થાય. હવે એવા સંજોગોમાં એક બીજી વ્યાખ્યા જરૂરી છે આપણે જાણવી, બળની કાર્યરેખા, ફોર્સ લાઇન, લાઇન ઓફ એક્શન કહેવાય એને. તો ધારો કે આ જે છે ડોટેડ હું બતાવું, આ F1 બળની કાર્યરેખા કહેવાય. બળ જે જગ્યાએ લાગતું હોય એમાંથી એ દિશામાંથી પસાર થતી કાલ્પનિક રેખા, અને એ લાઇન ઓફ એક્શન જે છે એ કોન્કરન્ટ હોય જે તે બિંદુએ તો એનું રિઝલ્ટ 0 જ આવે. કોન્કરન્ટ મતલબ સંગામી. અહીંયા તમે જુઓ તો આ લાઇન ઓફ એક્શન બે કોન્કરન્ટ છે. કોન્કરન્ટ મતલબ સંગામી, એટલે કે એક જ બિંદુમાંથી પસાર થાય છે. અહીંયા એવું નથી થતું. જો તો એ વખતે એનું પરિણામ કંઈક આવશે, કોઈ બીજી ગતિના સ્વરૂપમાં પણ એનું પરિણામ આવશે. હા, રેખીય ગતિ તો આની એ નહીં જ થાય, આ ધ્યાનમાં રાખશું. એટલે આપણે માટે અત્યારે રેખીય ગતિની જ વાત થાય છે. તો કણોનું સંતુલન એનો મતલબ આ થયો. 3 જાતના બળોનું ટોટલ 0 થયું તો એ રેખીય સંતુલનમાં છે એવું કહેવાય. બીજા સંતુલન છે એ બધું ભણી લઈશું એટલે આપણે ક્લિયર કરશું. હવે એનો સીધો અર્થ શું? સિગ્મા એફ 0નો મતલબ સિગ્મા એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 હોય, સિગ્મા એફ વાય ઇઝ ઇક્વલ ટુ 0 થાય, સિગ્મા એફ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 0 થાય. શું કામ? તો કે એફ જે છે પરિણામી, એની અંદર શું લખશો તમે? એફ એક્સ વર્ગ એફ વાય વર્ગ વત્તા એફ ઝેડ વર્ગ. હવે જો આ 0 હોય તો આ 3 ઘટક 0 જ હોવા જોઈએ, કારણ કે અંદર તો વર્ગ ને પ્લસ જ છે. એટલે ત્રણેય ઘટક 0 હોવા જોઈએ. મતલબ કે f1x પ્લસ f2x પ્લસ f3x, ત્રણેયના એક્સ ઘટકોનો સરવાળો 0 થાય. પહેલાં કેસની વાત થાય છે. એવી જ રીતે f2x, f1y, f2y, f3y ઇઝ ઇક્વલ ટુ 0 થાય. સેમ વે f1z પ્લસ f2z પ્લસ f3z ઇઝ ઇક્વલ ટુ 0. એટલે કે ત્રણેય બળોના અનુરૂપ ઘટકોનો સરવાળો પણ 0 થતો હોય. એટલે આપણે આ રસપરસ બે વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે જો કોઈ કણ સંતુલનમાં હોય તો એનો સીધો અર્થ એવો કે એના ઉપર લાગતા બળોનું પરિણામી 0 છે. મતલબ કે એના ઉપર લાગતા દરેક બળના અનુરૂપ ઘટકોનો સરવાળો 0 છે. અને આથી વિપરીત કે જો આ સરવાળો 0 મળતો હોય તો એના ઉપર પરિણામી 0 છે. અને મતલબ કે એ પદાર્થ સ્થિર સંતુલનમાં છે, રેખીય સંતુલનમાં છે એવું કહેવાય. થોડાક દાખલા છે 2-5 પહેલાં ગણી આના, પછી વધારે ડિટેલમાં જઈ આગળ. ટેક્સ્ટ બુક તમારી પાસે છે, ઉદાહરણો પહેલાં ગણશું. એક ઉદાહરણ 5.1 ખાલી વાંચીને મજા લેવાની છે કે ભાઈ 100 મીટર પ્રતિ સેકન્ડ વર્ગના અચળ પ્રવેગથી બાહ્ય અવકાશમાં ગતિ કરતા એક નાના અવકાશયાનમાંથી એકાએક અવકાશયાત્રી છૂટો પડે તો બહાર આવ્યા પછીની ક્ષણે એનો પ્રવેગ 0. બાહ્ય અવકાશ છે એટલે અહીંયા ગુરુત્વ પ્રવેગ નથી એવું ધારી લઈ. તો હવે એ જ્યાં સુધી અંદર રોકેટમાં હતો ત્યાં સુધી એનો પ્રવેગ હતો. જેવો બહાર નીકળે તે જ ક્ષણે એનો પ્રવેગ શૂન્ય થઈ જાય. હા, એના આગળના પ્રવેગના કારણે એનો જે વેગ હોય એ મેન્ટેન રહે પહેલાં નિયમ પ્રમાણે. આ મુદ્દો આપણે થિયરીમાં વાત કરી લીધી છે. 5.2 0.04 કિલોગ્રામ દળ ધરાવતી અને 90 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતી એક બુલેટ એક ભારે લાકડાના બ્લોકમાં પ્રવેશે છે અને 60 સેન્ટીમીટરનું અંતર કાપીને
અટકી જાય છે તો બ્લોક વડે બુલેટ પર સરેરાશ અવરોધક બળ કેટલું લાગે. આ ઓલા સ્ટોપિંગ ડિસ્ટન્સ જેવી વાત થઈ, બરાબર ને. અંતર કેટલું કાપે છે? 60 સેન્ટીમીટર. હવે એ શું કામ એટલું જ અંતર કાપી શકે છે? તો કે જેવું લાકડાના બ્લોકમાં બુલેટ જાય એટલે એને વિરોધક બળ જે છે, અવરોધક બળ, એનો સામનો કરવાનો આવે, જેના કારણે એના વેગમાં સતત ઘટાડો થશે. એટલે એવું વિધાન કરી શકાય કે લાકડાના બ્લોકમાં બુલેટ એટલે કે ગોળી, બુલેટ એટલે આપણું આંકવાનું નહીં હોય, એ તો બ્લોકને ભેગું લઈને જાય. બુલેટની ગતિ પ્રતિ પ્રવેગી છે તો સ્ટોપિંગ ડિસ્ટન્સની ફોર્મ્યુલા છે એ આપણે લગાડી શકીએ v02/2a પરથી. a = v02/2ds. વેગ કેટલો? 90 મીટર પ્રતિ સેકન્ડ /2 અને 60 સેન્ટીમીટરના મીટર કરીએ એટલે એના છેદના 100 છે એ ઉપર આવશે, એટલે 60 દુ 120. આનો જવાબ તમારો જે છે પ્રવેગનો 6750 આવશે મીટર પ્રતિ સેકન્ડ વર્ગ. હવે તેના પર લાગતું બળ અવરોધક બળ F બરાબર ma. બીજો નિયમ, એમાં એમ કયો લેવાનો મારે? ગોળીનો. એટલે 0.04 ગુણ્યા પ્રવેગ 6750. હવે અહીંયા મેં માઇનસ નથી મૂક્યું, શું કામ? અહીંયા ઉલ્લેખ કરી દીધો છે. એવી જ રીતે અહીંયા ઉલ્લેખ કરી દીધો છે એટલે આ જગ્યાએ માઇનસ મૂક્યું નથી આપણે. બાકી આપણે ધ્યાનમાં રાખવાનું કે આ જે છે એ વેગથી વિરુદ્ધ છે. તમે ગુણાકાર કરશો એટલે જવાબ 270 ન્યૂટન આવે છે. ચેક કરી લેજો. હવે તમને 5.3 જે ઉદાહરણ આપેલું છે, આ બધા હે નાના નાના પ્રશ્નો છે, હા મસ્કરી જેવા છે. એમ દળના પદાર્થની ગતિ y = ut વત્તા ½ વડે અપાય છે. ગતિ મતલબ એનું સ્થાન. પદાર્થ પર લાગતું બળ ગોતવાનું છે. હવે આમાં બળ ગોતવા માટે આપણે કંઈ કરવાનું નથી. છે શું? આ સ્થાન. એના ઉપરથી વેગ જડશે dv/dt. આનું વિકલન ટીની સાપેક્ષ તો u એમનેમ ટીનું થાય 1 વત્તા ½ g અચળ અને t² થાય 2t. એટલે આ થઈ જશે u વત્તા બગડો કેન્સલ gt. આ શું આવ્યું? વેગ. હવે પ્રવેગ a બરાબર dv/dt મતલબ ફરીથી વિકલન. તો એમાં અચળ આંકડો છે એનું 0, g અચળ સહગુણક, ટીનું થાય 1 એટલે એનો પ્રવેગ જે છે એ મળ્યો શું? g જેટલો. પ્રવેગ g જેટલો તો બળ જે છે એ કેટલું? ન્યૂટનના બીજા નિયમ પ્રમાણે ma એટલે કે mg જેટલું. એટલે આ જે છે એ પદાર્થનું પોતાનું વજન કહેવાય mg. એક બેટ્સમેન બોલને, ઉદાહરણ 5.4 આટલામાં સમય જશે. બેટ્સમેન બોલને તેની 12 મીટર પ્રતિ સેકન્ડની પ્રારંભિક ઝડપ v1 12 મીટર પ્રતિ સેકન્ડ ને બદલ્યા સિવાય સીધો બોલરની દિશામાં પાછો ફટકારે છે. એટલે અંતિમ ઝડપ કેટલી થાય? v2 12 જ. પણ દિશાનું સૂચન અંદર આવ્યું એટલે હું આને હવે પ્રારંભિક વેગ કહી દઉં અને અંતિમ વેગ કહી દઉં. તો અહીંયા માઇનસ મૂકવું પડે. દડો જાય છે અને આપણે પ્લસ ગણી લીધું, તો ઓલો પાછો બોલરની દિશામાં ફટકારે એટલે વિરુદ્ધ દિશા થઈ. તો સદિશ તરીકે મારે એને, ઝડપનો આંકડો એમને એમ છે, મતલબ વેગનું મૂલ્ય એમને એમ છે, પણ પ્લસ ઓર માઇનસ ચેન્જ થયું અંદર.
હવે શું ગોતવાનું છે? જો બોલનું દળ 0.15 kg હોય તો બોલ ઉપર આઘાત દળ છે એ 0.15 kg, તો આઘાત જે છે એ શું થાય? F ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ P2 માઇનસ P1 ઇઝ ઇક્વલ ટુ MV2 માઇનસ MV1. એમાંથી દળ છે એને કાઢી લઈ બહાર, V2 માઇનસ V1 એમ આંકડા નાખી દે 0.15. પછી V2 કેટલું? -12. આ માઇનસ સૂત્રનો V1 કેટલું? 12. 12 દુ 24 એટલે -0.15 ગુણ્યા 24. જવાબ જે આવે એ માઇનસમાં ન્યૂટન સેકન્ડનો થાય. 3.6 વેગમાનમાં ફેરફાર ગણ્યો એમણે આપણે ડાયરેક્ટ આઘાત મૂક્યો છે. 5.5 આકૃતિ 5.6માં દર્શાવ્યા મુજબ બે એક સમાન બિલિયર્ડ બોલ એક દ્રઢ દિવાલ પર સમાન ઝડપથી પણ જુદા જુદા કોણે અથડાઈને ઝડપમાં કોઈ ફેરફાર વગર પરાવર્તન પામે છે. એક કંઈક આવી આકૃતિ આપી છે. યુ આ દડો છે એ દિવાલ સાથે ભટકાય અને એટલી જ ઝડપથી પાછો આવે છે, બરાબર. અને બીજી આકૃતિ જે છે એમાં આવું કંઈક કીધું છે. આ સંદર્ભ અને આમથી 30ના કોણે આવે છે અને આમ જાય છે. હવે એમાં 30નો ખૂણો અહીંયા બતાવેલો છે. ઝડપમાં કોઈ જાતનો ફેરફાર એટલે યુ જેટલી જ ઝડપ છે. દરેક બોલને લીધે દિવાલ પર લાગતા બળની દરેક બોલને લીધે દિવાલ પર લાગતા બળની દિશા કઈ અને દિવાલ વડે પણ આઘાતના માનનું ગુણોત્તર કેટલો. હવે આમાં જે છે ને દિવાલ પરનું બળ જે છે એ ગોતવા માટે દિવાલ કોઈ પણ પદાર્થ પર લાગતું બળ, ખાસ ધ્યાનમાં રાખજો, પદાર્થના વેગમાનમાં ફેરફાર અને આઘાત બરાબર માઇનસ પ્રત્યાઘાત. આ બે વસ્તુ આપણે ધ્યાનમાં રાખી. કોઈ પણ પદાર્થ પર લાગતું બળ તમારે ગણવું હોય તો પદાર્થના વેગમાનનો ફેરફાર ગણવો પડે. હવે અત્યારે દિવાલના વેગમાનનો ફેરફાર મારી પાસે છે ખરો? ના, કારણ કે દિવાલ તો એમને એમ રહેવાની છે. તો કોના વેગમાનનો ફેરફાર મારી પાસે હશે? દડાના વેગમાનનો ફેરફાર છે. આકૃતિ એ અને બી વારાફરતી ગણી તો એ માટે આપણે પહેલાં શું ગણી છે? એ આકૃતિમાં દડાના વેગમાનનો ફેરફાર ગણી અને દડા ઉપર લાગતું બળ મને મળી જશે. એના ઉપરથી દિવાલ ઉપર લાગતું ન્યૂટનના ત્રીજા નિયમ ઉપરથી ગણી શકાય. એટલે દડાના વેગમાનમાં ફેરફાર ડેલ્ટા પી ફોર બોલ ઇઝ ઇક્વલ ટુ દડાનું વેગમાન છે P2 માઇનસ P1. હવે એમાં પ્રારંભિક આ બાજુની દિશા છે અને ધન ગણી લઈ તો P1 ઇઝ ઇક્વલ ટુ MU સદીશ, એને હું I કેપ લખું તો ચાલે, દિશા એ જ રીતે બતાવે છે. અને P2 જે છે એ માઇનસ MU I કેપ છે, વિરુદ્ધ દિશામાં, બરાબર ને, પાછો જાય છે. તો P2 માઇનસ P1 એટલે માઇનસ MU
આઈ કેપ માઇનસ MU આઈ કેપ, એટલે કે -2MU આઈ કેપ. આ ડેલ્ટા P ફોર બોલ થયું. તો F ડેલ્ટા T ઓન બોલ, દડા પર આઘાત, ઇઝ ઇક્વલ ટુ આપો તે MU આઈ કેપ. તો હવે દિવાલ પર પ્રત્યાઘાત બરાબર, એટલે કે F ડેલ્ટા T ઓન વોલ ઇઝ ઇક્વલ ટુ -F ડેલ્ટા T ઓન બોલ. આઘાત અને પ્રત્યાઘાત સરખા અને વિરુદ્ધ, એટલે એ થશે 2MU આઈ કેપ. આ કઈ દિશામાં આવ્યું? દિવાલ પર પ્રત્યાઘાત. એટલે દિવાલ પર પ્રત્યાઘાત એટલે એનો અર્થ એવો થયો કે દિવાલ પર લાગતું બળ કઈ દિશામાં? ધનેક્ષ દિશામાં. એટલે દિવાલ પર એ કેસમાં ધનેક્ષ દિશામાં બળ લાગશે. હવે બી જે આકૃતિ છે એમાં તો P1 મારી પાસે આ રીતની પોઝિશન છે, આ ખૂણો 30નો. હવે P1 ઇઝ ઇક્વલ ટુ MU છે મૂલ્ય, એના બે ઘટક મારે લખવા પડશે. કયા ચરણનો સદિશ છે આ? બીજા નહીં, ચોથા ચરણનો છે, કારણ કે એનો એરો જો ડાઉનવર્ડ છે એટલે ચોથા ચરણનો સદિશ છે. હવે એના બે ઘટકમાં પૂંછડીથી માંડી અને માથા સુધી પહોંચવાના બે લંબ રસ્તા. તો એમાં ખૂણાની સામે જે હોય એ સાઇન હોય, એટલે P1 સદિશ ઇઝ ઇક્વલ ટુ ખૂણાની પાસે હોય આ કોણ છે? X દિશા, અને આ ઊભી કોણ છે? Y. ખાસ ધ્યાન રાખજો, સદિશ કહેવાય ચોથા ચરણનો, બરાબર ને? મુક્ત સદિશ છે એટલે દોયરો ભલે ગમે અહીંયા હોય, એરો જોવાનો હોય એનો, એટલે એનું ટેલથી માંડીને હેડ એરો જાય છે ચોથા ચરણમાં. બીજું, એના ઘટકો ગોતવા માટે પૂંછડીથી માંડી અને માથા સુધી પહોંચવાના બે લંબ રસ્તા. તો પહેલાં તમારે ડાઉનવર્ડ હાલવું પડે. જે ખૂણાની સામેની બાજુ છે એ Y દિશામાં આપણે હાલ્યા કહેવાય, એટલે એનો Y ઘટક થશે sin 30 જે કેપ પણ માઇનસ, અને sin 30 જે કેપ માઇનસ, અને X ઘટક થશે cos 30, અને હાલ્યા કઈ બાજુ? આમ, એટલે ધનેક્ષમાં. અને આગળ શું? તો કે એનું મૂલ્ય, આગળ એનું મૂલ્ય કેટલું છે? MU. એટલે આ MU cos 30 આઈ કેપ માઇનસ MU sin 30 જે કેપ. આપણે ગણીશું શું? દડાના વેગમાનમાં, એટલે ડેલ્ટા P ફોર બોલ જ ગણીશું. પછી P2 એનું પછીનું વેગમાન, તો એમાં MU. હવે તમારી પાસે આ સદિશ છે, હવે આ કાયદેસર ત્રીજા ચરણનો સદિશ છે, એટલે એના માટે હું એ બાજુમાં એક આકૃતિ દોરીને તમને બતાવી દઉં કે એની પૂંછડીથી માથા સુધી જવામાં આમ હાલવું પડશે. અને હવે એમાં તમે જુઓ તો 30નો ખૂણો અહીંયા બતાવ્યો, તો અહીંયા 60નો ખૂણો થાય. ટેક્સ્ટ બુકને ડીટો ટુ ડીટો અનુસરતા નહીં, ઘણી બધી જગ્યાએ આપણે ગૂંચવાઈ જવાના છે. તો આ જે આડા આયલા એ -Xમાં આયલા કહેવાય આપણે. તો એનો X ઘટક થશે માઇનસ, પછી કોસ, ખૂણો કયો? 60, અને આ સામેની છે એટલે હવે કોસની 60. ખૂણાની સામે હોય એ હંમેશા સાઇન હોય, પછી X એટલે કોસ અને Y એટલે સાઇન, એવો કોઈ જ નિયમ નહીં. ઓલા 30-60 બદલાઈ જાય એટલે કોટી કોણ સંબંધો બદલાઈ જાય. આપણે તો શું જોવાનું? ખૂણાની સામે જે હોય એ સાઇન ઘટક હોય, પાસે હોય એ કોસ હોય. હવે એમાં તમારી સામેનો જે ઘટક છે એમાં તમે હાલો છો આમ ઋણ Xમાં, એટલે એ -I કેપમાં હાલ્યા કહેવાય આપણે. પછી માઇનસ ખૂણાને અડીને, તો એ કોસ 60 જે કેપ. હવે આને મારે cos 30 લખવું હોય તોય હાલે, આને મારે sin 30 લખવું હોય તોય ચાલે.
એટલે હું આ જ વસ્તુ છે એને માઇનસ mu cos 30 માઇનસ mu sin 30 લખું તો ચાલે, આપણને ખબર છે કોટિકોણના સંબંધ. અને હવે ડેલ્ટા પી ફોર બુલેટ ઇઝ ઇક્વલ ટુ P2 માઇનસ P1 સદીશ બાદ બાકી. P2 માઇનસ P1 છે એ કઈ રીતે આવશે તો કે મારે આમાંથી આ બાદ કરવાનું. હવે આમાંથી તમે આ બાદ કરો તો જુઓ માઇનસ માઇનસ એટલે માઇનસ ડબલ mu cos 30 આવશે, પછી માઇનસ 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 પ્લસ થઈ જશે એટલે આ ઘટક ઉડી જશે એટલે આ આવ્યું. તો પછી એફ ડેલ્ટા ટી આ પોતે બુલેટના, તો પછી એફ ડેલ્ટા ટી દિવાલ પર ઓન વોલ ઇઝ ઇક્વલ ટુ આનું માઇનસ એટલે ડબલ mu cos 30 આટલું લાગશે cos 30 આઈ કેપ. આ દિશા જે છે એ મારે બતાવવાની એફ ડેલ્ટા ટી. એટલે જ્યારે પણ તમારે બળની દિશા ગણવાની આવે ત્યારે આવું લીગલ કેલ્ક્યુલેશન કરી લેવાનું થાય. હવે એમાં કિંમતો મૂકીએ આપણે બંને દિશામાં એ અને બીમાં બોલ ઉપર લાગતા આઘાતના મૂલ્યનો ગુણોત્તર. હવે મૂલ્ય તમે કાઢી નાખો જે કંઈ આવતું હોય એની હારે આપણે કંઈ જોવાનું નથી. બે કિસ્સામાં તમે જુઓ બળ ક્યાં આવ્યું આઈ કેપમાં. તમે જો આમાં ટેક્સ્ટ બુકમાં તમને અલગ ઘટકો ગણીને આપ્યા છે, પણ આપણે આવી રીતે જો દિશા સહિત હાલીને તો તમારો જવાબ સીધો આવે. જો અહીંયા બળની દિશા ક્યાં આવી આઈ કેપમાં, આઈ કેપ એટલે ધન એક્સ. અહીંયા ક્યાં આવી આઈ કેપમાં, આઈ કેપ એટલે ધન એક્સ. એટલે જ્યારે પણ આ થાય આવા ટાઈપના કેલ્ક્યુલેશન હવે આવશે વધારે તો તમારે ખાસ કોન્શિયસ રહેવાનું છે. બીજું ઘટકો આવી રીતે ગોતવાના છે, બરાબર. ઓલા એ એક્સ બરાબર એ કોસ થીટા ને એવાય બરાબર એ સાઇન થીટા એવી રીતે નહીં ચાલવાનું. શું કામ તો કે અહીંયા ધનેક સાથે માપેલા ખૂણા હતા, દરેક વખતે એવી રીતે માપેલા હોય એવું જરૂરી નહીં. એટલે આ મેં કીધું એમ ખૂણાને અડીને જે હોય એને કોસ કહેવાય, એ સિવાય જે હોય એને સાઇન કહેવાય. બીજું કઈ દિશામાં તમે હાલો છો એ પ્રમાણે પ્લસ ઓર માઇનસ આઈ જે કે મૂકવાના. વધારે ચર્ચા આગળ પછી કરશું, ત્યારે અલ્પવિરામ કરીએ. દાખલા ખાસ આને તો ખાસ સમજજો. થેન્ક યુ.